અરવિંદભાઈ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી બે આજે ગુજરાત આવવા રવાના થશે। જેમ કહેવાય છે કે આદિવાસી નેતા એવા છેતરભાઈ વસાવાના સમર્થનમાં આવી રહ્યા છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। મિત્રો, હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કેમ કે લગાતાર તમને શ્રેક વિડીયો બતાવી રહ્યો છું। જેમ કહેવાય છે કે આવતીકાલેના જે રવાના થયા હતા અને દિલ્હીના જે મુખ્યમંત્રી હતા એ વડોદરા રોકાયા હતા અને વડોદરા એરપોર્ટથી આજે આવશે 11 વાગ્યે નેત્રંગ ભરૂચ ખાતે। આદિવાસી સમાજની અંદર પહેલો એવો બનાવ જઈ રહ્યો છે કે એક સાથે બે સીએમ ગુજરાત મુકામે આવી રહ્યા છે। લોકો દ્વારા ખૂબ પ્રેમ આપી રહ્યા છે કે આદિવાસી સમાજની અંદર એક લોકપ્રિય છેતરભાઈ વસાવા હાલ જોવા જઈએ તો એ જેલમાં છે। એમને ખોટી રીતે ફસાવીને એમ જેલમાં નાખવામાં આવ્યા છે એવું બી કહી રહ્યા છે। પણ સમાચારમાં આગળ વધતા પહેલા આપણે એ વાત કરી લઈએ કે અરવિંદભાઈ કેજરીવાલ કે ભગવત રામ એ છેતરભાઈ વસાવાને છોડાવવા નથી આવતા। એ એમની સભા માટે, લોકોને ગુંગરા કરવા માટે, લોકોની પાર્ટીઓ જીતાડવા માટે આવી રહ્યા છે એવું બી કહી રહ્યા છે। પરંતુ મિત્રો, આ મેં નથી કહી રહ્યો, આ છે છેતરભાઈ વસાવાના વિરુદ્ધ નેતા યાની કે મનસુખભાઈ વસાવા કહી રહ્યા છે। મનસુખભાઈ વસાવા એવું કહી રહ્યા છે કે છેતરભાઈ વસાવાને છોડાવવું હોય તો કાયદા કાનૂનને લડવું પડે। આમ સભા કે કાર્યક્રમ કરીને તમને આ છેતરભાઈ વસાવા જેલની બહાર નથી આવી જવાની। શું છે સમગ્ર મામલો આપણે જાણી લઈએ। આજે આવશે 11 વાગ્યે અરવિંદભાઈ કેજરીવાલ ડાયરેક્ટ જશે ડેડિયાપાડાના સેન્ટ્રલ જેલમાં છેતરભાઈ વસાવાના મળશે, પછી જ સભામાં જશે એવું બી સમાચાર જાણવા મળી રહ્યું છે કે છેતરભાઈ વસાવાના પરિવારને એમના ઘરે મળવા જશે બંને સીએમ। આદિવાસી સમાજની અંદર લોકપ્રિય બની ગયેલા નેતા એવા છેતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીના એક એમએલ છે, એમને ખોટી રીતે ફસાવીને ચૂંટણી આવવાના કારણે ફસાવીને એમને જેલમાં નાખવામાં આવ્યા છે। શું છે સમગ્ર મામલો? આ સાચી વાત છે? મિત્રો, તમે વિડીયો જોઈ રહ્યા તો કોમેન્ટ બોક્સમાં બતાવજો, શું છેતરભાઈ વસાવાને ખોટી રીતે ફસાઈને જેલમાં નાખવામાં આવ્યા છે? શું ભરૂચ લોકસભા ચૂંટણી જીતી શકે છે એના કારણે એમને જેલમાં નાખવામાં આવ્યા છે? મિત્રો, એવું કહેવાય છે કે આદિવાસી સમાજના એવા નેતા છેતરભાઈ વસાવા ભલે જેલમાં છે, પરંતુ એમના ધર્મપત્ની વર્ષાબેન ચૂંટણી લડવાના છે। અને સાથે સાથે મનસુખભાઈ વસાવા એવું કહી રહ્યા છે કે મારા આદિવાસી સમાજની અંદર, મારા સમાજની અંદર આજે જેલમાં છે એ મને દુઃખ થાય છે અને એમના પત્ની જેલમાં છે મને દુઃખ થાય છે, પરંતુ એમના જ નેતા એમને ફસાઈ રહ્યા છે। આજે તમે સારો વકીલ હોતીને તમે એમને કાયદા કાનૂન લડાવ્યો હોત તો છેતરભાઈ વસાવા આજે જેલની બહાર હોત। શું આ ખરેખર સાચી વાત છે? એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે। મિત્રો, આજે એવી સભા થઈ જવા જઈ રહી છે કે ગુજરાતનો સૌથી રેકોર્ડ બનવા જઈ રહ્યો છે આમ આદમી પાર્ટીનું। એક સાથે આદિવાસી સમાજની અંદર બે સીએમ આવી રહ્યા છે। મિત્રો, સૌથી મોટો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। આજે 11 વાગ્યે દિલ્હીના મુખ્યમંત્રી અને પંજાબના મુખ્યમંત્રી બે આવી જશે આપણે નેત્રંગ ખાતે। મિત્રો, આ તો બહુ દુઃખની વાત છે કે આદિવાસી સમાજની અંદર એક લોકપ્રિય બની ગયેલા નેતાને ખોટી રીતે ફસાવીને જેલમાં પૂરી રાખવામાં આવ્યો છે। પરંતુ આવનારી 2024ની ચૂંટણી ભરૂચ સીટની અંદર છેતરભાઈ વસાવા અવશ્ય જીતે છે। લોકો આદિવાસી સમાજની અંદર એટલું સપોર્ટ કરી રહ્યા છે કે છેતરભાઈ જીતવાના છે અને જીતવાના છે એવા નારા લગાઈ રહ્યા છે। ગઈકાલે ડેડિયાપાડા તેમજ ઉમરપાડા અને ભરૂચ ખાતે પોસ્ટરો લગાવીને નારા લગાવવામાં આવી હતી કે ભાજપ તમે બંધ કરો, આ કાયદા કાળા બંધ કરો એવું કરવામાં આવ્યું હતું। ગાડીઓ તેમજ રિક્ષા અને ટ્રેક્ટરો તેમજ મોટી ગાડીઓ ઘરમાં ગોલીમાં અને બધી જગ્યાએ પોસ્ટરો આપીને એમને આમંત્રણ પત્રિકા આપવામાં આવી હતી। વર્ષાબેન ના જે કાર્યક્રમ થવા જઈ રહ્યા છે, સાથે સાથે બે સીએમ સાથે એમના કાર્યક્રમ થવા જઈ રહ્યા છે। આ કાર્યક્રમની અંદર શું જાણવા મળે છે એ આપણે વિડીયોની અંદર જોઈશું। પરંતુ શું છે મનસુખભાઈ વસાવા સાચા છે, શું છેતરભાઈ વસાવા સાચા છે, એ બંનેમાંથી તમે કોને સપોર્ટ કરો છો એ તમારે કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે। કેમ કે શું મનસુખભાઈ વસાવાએ છેતરભાઈ વસાવાને ફસાવ્યા છે કે પછી એમને આ ગુનો કર્યો છે, વન વિભાગને એમને હવામાં ફાયરિંગ કરી ગયા, મારપીટ કરી છે, એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે।
આ ઈકે ચેનલ કોઈ પણ પક્ષને વિરુદ્ધ નથી કરતી. અમારું કામ છે કે સમાચાર બતાવવાનું કામ છે. મિત્રો શું છે આ મીટિંગની અંદર શું જાણવા મળે છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. આ વિડીયોની અંદર બસ આટલું જ.